નમસ્તે મિત્રો, દ્વિતીય સત્રાંત લેખિત મૂલ્યાંકન કસોટી 2024 ધોરણ 8 વિષય ગુજરાતી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. પ્રશ્ન 1 છે, આપેલ ફકરાના આધારે નીચે આપેલ પ્રશ્નોના જવાબ આપો. તો અહીં ફકરો આપેલો છે તે ધ્યાનપૂર્વક વાંચી અને નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપવાના છે. પ્રશ્ન 1, લેખક ક્યારે શ્રદ્ધા ન ગુમાવવાનું કહે છે? તો તેનો જવાબ આવશે, લેખક સાચા દિલની પ્રાર્થનાનો ઉત્તર ન મળે ત્યારે શ્રદ્ધા ન ગુમાવવાનું કહે છે. બીજું છે, ધૈર્ય એટલે શું? તો તેનો જવાબ આવશે, ધૈર્ય એટલે ધીરજ. ત્રીજું છે, ભગવાન કસોટી કરે ત્યારે કેવી ધીરજ કેળવવાનું લેખક કહે છે? તો તેનો જવાબ આવશે, નિષ્ફળતા મળે ત્યારે નિશ્ચય પીડે નહીં એવી ધીરજ કેળવવાનું લેખક કહે છે. ચોથું છે, કેવા વ્યક્તિઓ ઈશ્વરને અને પોતાના ભાગ્યને દોષ આપતા હોય છે? તો તેનો જવાબ આવશે, ધીરજ વિનાના વ્યક્તિઓ ઈશ્વરને અને પોતાના ભાગ્યને દોષ આપતા હોય છે. પાંચમું છે, આમાં આપેલ ભગવાન શબ્દના અન્ય સમાનાર્થી શબ્દો શોધીને લખો. તો તેમાં ફકરામાં ઈશ્વર અને પરમેશ્વર બે સમાનાર્થી શબ્દો આવેલા છે. પેલું છે, હેજી તારા આંગણિયામાં પૂછીને કોઈ આવે રે, આવકારો મીઠો આપજે રે. તો તેનું ગદ્યમાં રૂપાંતર થશે, તારે આંગણે કોઈ પૂછતા પૂછતા આવે તો એને મીઠો આવકારો આપજે. બીજું છે, જલાવી જાતને ધૂપ સુવાસિત બધું કરે, ઘસીને જાતને સંતો અન્યને સુખ્યા કરે. તો તેનો જવાબ આવશે, ધૂપ સળી જાતે બળે છે પણ બીજાને સુગંધ આપે છે. સંતો પણ પોતે દુઃખ સહન કરીને બીજાને સુખી કરે છે. ત્રીજું છે, શમીના વેર વેરથી ટળે ના પાપ પાપથી, ઔષધ સર્વ દુઃખનું મૈત્રી ભાવ સનાતન. તો તેનો જવાબ આવશે, વેર વેરથી શમતું નથી, પાપ કરવાથી પાપ દૂર થતું નથી. તમામ દુઃખનું પ્રાચીન કાળથી ચાલ્યું આવતું ઔષધ મૈત્રી ભાવ છે. ચોથું છે, સુણ્યા નથી તે વીજના કડાકા, એ સ્વર્ગમાંથી ફટતા ફડાકા. તો તેનો જવાબ આવશે, તે વીજળીના કડાકા સાંભળ્યા નથી, એ તો સ્વર્ગમાં ફટાકડા ફૂટે છે. પ્રશ્ન 3, આપેલા પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો. પહેલું છે, લેખક નયા સંકલ્પો ક્યારે કરે છે? તો તેનો જવાબ આવશે, લેખક નવા સંકલ્પો બેસતા વર્ષે કરે છે. બીજું છે, અંજન માંદગી માટે કોને દોષિત ગણે છે? તો તેનો જવાબ આવશે, અંજન માંદગી માટે પોતાના નસીબને દોષિત ગણે છે. ત્રીજું છે, જગમોહનદાસ એમના વર્તુળમાં રાજા નામથી શા માટે ઓળખાતા હતા? તો તેનો જવાબ આવશે, જગમોહનદાસ શ્રીમંત હતા એટલા માટે તેઓ રાજા નામથી ઓળખાતા હતા. ચોથું છે, સાંઢનાથ્યો પાઠના લેખકનું નામ જણાવો. તો સાંઢનાથ્યો પાઠના લેખક છે ઈશ્વર પેટલીકર. પાંચમું છે, વસંત ઋતુમાં કયા કયા પક્ષીઓ બોલ્યા કરે છે? તો તેનો જવાબ આવશે, વસંત ઋતુમાં કોયલ, કંસારો, કલકલિયો, ચાશ, શોભિગી વગેરે પક્ષીઓ બોલ્યા કરે છે. નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો. તેમાં પેલું છે, સંતાનો પાછા વિદાય કેમ થાય છે? તો તેનો જવાબ આવશે, દિવાળીની રજાઓ પૂરી થતાં ધંધાર્થે દૂર દૂર વસતા સંતાનો પાછા વિદાય થાય છે. બીજું છે, શરૂઆત કરીએ કાવ્યનું સ્વરૂપ કયું છે? તો શરૂઆત કરીએ એ ગઝલ છે. ત્રીજું છે, શ્રી કૃષ્ણ કઈ રાણીને સૌથી વધારે વહાલી ગણશે? તો તેનો જવાબ છે, જે રાણી નીચે નમીને સુદામાના ચરણ સ્પર્શ કરશે એ રાણી સૌથી વધારે વહાલી ગણશે. ચોથું છે, દુઃખ આવી પડે ત્યારે કેવું વલણ અપનાવવું જોઈએ? તો તેનો જવાબ આવશે, દુઃખ આવી પડે ત્યારે હતાશ થવાને બદલે પુરુષાર્થ કરવો જોઈએ. પ્રશ્ન 4, આપેલ પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. તો અહીં પહેલો પ્રશ્ન છે, વલ્લભભાઈ બાળપણથી જ નીડર હતા એવું આપણે કયા ઉદાહરણ પરથી કહી શકીએ? તો તેનો જવાબ આવશે, વલ્લભભાઈ નાના હતા ત્યારે એમને કાકબલાઈ થઈ હતી. વૈદરાજ એના ઈલાજ માટે લોખંડના ધગધગતા સળિયા વડે ડામ દેવા માંગતા હતા, પણ કુમળા બાળકને જોઈને તેઓ વિમાશણમાં પડી ગયા. આ સમયે વૈદરાજના હાથમાંથી ગરમ સળિયો લઈ એમણે જાતે જ ગાંઠ પર ડામ દીધો. સૌ એમની નીડરતા જોઈને દંગ રહી ગયા હતા. આમ વલ્લભભાઈ બાળપણથી જ નીડર હતા. બીજું છે, પોતાના પરિવાર પાસે સંસ્કારની શ્રીમતાઈ છે
એવું પ્રીતિ માને છે. શા માટે? તો તેનો જવાબ આવશે પોતાના પરિવાર પાસે સંસ્કારની શ્રીમંતાઈ છે એવું પ્રીતિ માને છે. કારણ કે સંસ્કારની શ્રીમંતાઈ હોય તો જીવનમાં કોઈ પણ પ્રકારની આપત્તિ આવી પડે તો આપણે મનથી ભાંગી પડતા નથી. સંસ્કાર જ પરિવારને એક રાખે છે. આવી પરિસ્થિતિમાં સંસ્કારને કારણે જ આપણે એકબીજાને મદદરૂપ થઈએ છીએ. ત્રીજો પ્રશ્ન છે, ચંદાએ ગામના લોકોને વગર પૂંછડીના ઉંદર કેમ કહ્યા છે? તો તેનો જવાબ આવશે જેમ પૂંછડાવાળા ઉંદર બિલાડીના ગળે ઘંટ બાંધવાની તાકાત ધરાવતા નથી, એમ ગામના લોકોમાં પણ સાંઢને નાથવાની હિંમત નથી. આથી ચંદાએ ગામના લોકોને વગર પૂંછડાના ઉંદર કહ્યા. પ્રશ્ન 4 બ. નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. તેમાં પેલું છે, કવિ શેને શેને રળિયાત કરવાનું કહે છે? તો તેનો જવાબ આવશે કવિ ઘર, નગર અને સમગ્ર વિશ્વને રળિયાત કરવાનું કહે છે. બીજો પ્રશ્ન છે, સુદામાના આગમનની શ્રીકૃષ્ણ પર શી અસર થઈ? તો તેનો જવાબ આવશે સુદામાના આગમનની જાણ થતાં જ શ્રીકૃષ્ણ હે હે કરતા સફાળા ઉઠ્યા અને દોડ્યા. પગમાં મોજડી પહેરવા પણ રોકાયા નહીં. દોડતા દોડતા તેમનું પીતાંબર પગમાં ભરાઈ જતું હતું. તેમના હૈયામાં આનંદ માતો નહોતો. એમને દોડવાથી શ્વાસ ચડતો હતો. તેઓ હાંફી રહ્યા હતા. ક્યારેક તેઓ જમીન પર ઢળી પડતા અને ફરીથી બેઠા થતા. સુદામા પાસે પહોંચવાની અને એમને મળવાની ઉતાવળમાં શ્રીકૃષ્ણને એક પળ ચૂક જેવી લાગતી હતી. ત્રીજું છે, લીલા અને સૂકા પાનના દ્રષ્ટાંતથી કવયિત્રી કયો ભાવ પ્રગટ કરે છે? તો તેનો જવાબ આવશે લીલા અને સૂકા પાનના દ્રષ્ટાંતથી કવયિત્રી એ ભાવ પ્રગટ કરે છે, જેમાં સૂકા પાનના ખરખર અવાજથી આખું વન ગાજી ઉઠે છે, પણ લીલા પાન શાંત હોય છે. એમ અધૂરપવાળી વ્યક્તિ બહારથી સારો દેખાવાનો પ્રયત્ન કરતો હોય છે, પણ હકીકતમાં તો એ પોતાની અધૂરપ ઢાંકવા માટે પ્રયત્ન કરે છે. જ્યારે બહારથી શાંત દેખાતા માણસો ગુણવાન હોય છે. પ્રશ્ન 5 આપેલા પ્રશ્નોના વિગતે જવાબ લખો. પેલું છે, વિદાયની આગલી રાતે વડીલો કેવી લાગણી અનુભવે છે? તો તેનો જવાબ આવશે વિદાયની આગલી રાતે વડીલોના ચિત્તમાં સ્વજનોના થનારા વિરહનું દુઃખ હતું. પુત્રો, પુત્રવધુઓ અને તેમના બાળકોની સાથે આનંદ માણી રહેલા વડીલો માટે મિલનની આ છેલ્લી રાત હતી. બીજે દિવસે તો તેમના સંતાનો પરિવાર સાથે પોતાના ધંધાર્થે જતા રહેવાના હતા. ઘર ખાલી થઈ જવાનું હતું. હવે એ સુમસામ ઘરમાં તેમણે સંતાનો વગરનું પોતાનું એકાકી જીવન વિતાવવાનું હતું. બીજું છે, શ્રીકૃષ્ણ અને સુદામાના મિલનનું દ્રશ્ય તમારા શબ્દોમાં વર્ણવો. તો તેનો જવાબ આવશે શ્રીકૃષ્ણ અને સુદામાનું મિલન ચારે વર્ણના લોકો આશ્ચર્યથી જોઈ રહ્યા હતા. આકાશના દેવો પણ વિમાનમાં બેસીને આ દ્રશ્ય જોઈ રહ્યા હતા. શ્રીકૃષ્ણ સુદામાને નીચે નમીને પગે લાગ્યા. સુદામાએ હાથ પકડીને શ્રીકૃષ્ણને ઊભા કર્યા. એમને હૈયાસર ચાંપ્યા. એમને ગાઢ આલિંગનમાં લીધા. શ્રાવણ મહિનામાં જેમ છાપરા પરથી વરસાદના પાણીની ધાર પડે, તેમ એ વખતે સુદામાને જોતાં જ શ્રીકૃષ્ણની આંખમાંથી આંસુ વહેતા હતા. સુદામાએ શ્રીકૃષ્ણના આંસુ લૂછ્યા. શ્રીકૃષ્ણે સુદામાના હાથમાંથી તુંબી પાત્ર લઈ લીધો અને કહ્યું, તમે અહીં આવીને મારા ગામને પાવન કર્યું. હવે મારા મહેલને પાવન કરો. પ્રશ્ન 3 નવા વર્ષના સંકલ્પો પાઠમાંથી એક વિનોદી ભાગ તમારા શબ્દોમાં રજૂ કરો. તો તેનો જવાબ આવશે નવા વર્ષના સંકલ્પો પાઠમાંનો એક વિનોદી ભાગ. લેખકના એક સંબંધી નવા વર્ષે ક્રોધને જીતવાનો સંકલ્પ કરે છે. આ સંકલ્પ વિશે તે પત્નીને જાણ કરે છે. ત્યારે પત્ની એમને ટકોર કરે છે કે તમે સંકલ્પ તો કર્યો, પણ એ પાળી બતાવો ત્યારે સાચા. આ સાંભળીને ભાઈનો મિજાજ છટક્યો અને તેઓ ખૂબ ગુસ્સે થઈ ગયા. તેમનો સંકલ્પ એ જ વખતે તૂટી ગયો. પ્રશ્ન 4 તમારા ગામમાં કોઈ તોફાની સાંઢ આવી ચડે તો તમે શું કરો? તો તેનો જવાબ આવશે મારા ગામમાં આવો સાંઢ હોય તો મારી શૂરવીર બહેનપણીઓને હાથમાં તીરકામઠા લઈને સાંઢ ન દેખે તેમ ખૂણામાં ઊભી રાખું, જેથી જરૂર પડીએ તેમની મદદ લઈ શકાય. પછી સાંઢને નાથવા હું છાને પગલે તેની પાસે જાઉં. ચંદાની જેમ જ તેની આંખોમાં આંખ પરોવી તેના પર ત્રાટક કરું. તેના શરીર પર હેતથી હાથ ફેરવું. પછી હળવેકથી તેના ચારેય પગ વારાફરતી ઊંચા કરું અને તેના બંને પગમાં ડહકલાનો ગાળો ભેરવી દઉં.
પ્રશ્ન 6. તમારી શાળામાં ઉજવાયેલ બાળ મેળાની પ્રેસ નોટ તૈયાર કરો અથવા તમારા જન્મદિવસની ઉજવણી માટે આમંત્રણ આપવા માટેનો SMS તમારા મિત્ર બહેનપણીને સંબોધીને લખો. પ્રશ્ન 7. તમે મુલાકાત લીધેલ કોઈપણ એક સંસ્થા વિશે વિગતે લખો. તો મિત્રો, આ પ્રશ્નોના જવાબ હું હવે પછીના વિડીયોમાં આપીશ. તો મિત્રો, હજુ સુધી પણ તમે જો મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. પ્રશ્ન 8. કોઈપણ એક વિષય પર નિબંધ લેખન કરો. તો અહીં વિષય આપેલા છે મારી પ્રિય ઋતુ, મારી માં અને સરદાર વલ્લભભાઈ પટેલ. તો આના જવાબો પણ હું હવે પછીના વિડીયોમાં આપીશ. પ્રશ્ન 9. આપેલ માહિતીના આધારે પ્રશ્નોના જવાબ આપો. તો અહીં માહિતી આપેલી છે તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. તો તેમાં પેલું છે કઈ બે વસ્તુઓની કિંમત એક સરખી છે? તો અહીં ફાઇલ અને સ્ટેપલર બંનેની રકમ 100 રૂપિયા થાય છે, એટલા માટે તે બંનેની કિંમત સરખી છે. બીજું છે એક ડઝનમાં કેટલી નોટબુક આવશે? તો તેનો જવાબ આવશે 12. ત્રીજું છે માલ જોઈ તપાસી લેવો એમ શા માટે લખ્યું હશે? તો માલ જોઈ તપાસી લેવો એવું એટલા માટે લખ્યું હશે કે કદાચ બિલમાં ભૂલચૂક અથવા વધઘટ હોઈ શકે એ માટે. ચોથું છે આ સ્ટોર મહિનામાં કેટલા દિવસ બંધ રહેશે? તો અહીં આપેલું છે કે દર અમાસે રજા રહેશે, એટલે કે એક દિવસ બંધ રહેશે. પાંચમું છે જો તમે 3 નોટબુક ખરીદો તો તમારે કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો અહીં એક નોટબુકની કિંમત 10 રૂપિયા થાય છે, એટલા માટે 3 નોટબુકની કિંમત 30 રૂપિયા ચૂકવવી પડે. પ્રશ્ન 10. માંગ્યા મુજબ જવાબ લખો. તેમાં પેલું છે સમાનાર્થી શબ્દ લખો. તો પેલું છે વિપત્તિ, તો તેનો જવાબ આવશે આફત, મુશ્કેલી અથવા દુઃખ. બીજું છે વિરુદ્ધાર્થી શબ્દ લખો. તો સમર્થનું વિરોધી થશે અસમર્થ. ત્રીજું છે આપેલ શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. તો અહીં શબ્દકોશના ક્રમમાં ગોઠવીએ તો પહેલાં સવાયું આવશે, પછી સુંદર, પછી સોગાત અને પછી સૌથી આવશે. ચોથું છે ધ્વનિ જોડીને શબ્દ બનાવો. તો અહીં અ, વ, અ, ગ, ઉ, ણ, અ આપેલું છે, તો તેમાંથી શબ્દ બનશે અવગુણ. પાંચમું છે જોડણી સુધારીને લખો. તો ફિલસૂફી, તેમાં ફી રસ્વઈ આવશે અને સુ દીર્ઘઈ આવશે. છઠ્ઠું છે નીચે આપેલ શબ્દોમાંથી તત્સમ શબ્દ ઓળખાવો. તો અહીં મર્મ એ તત્સમ છે. સાતમું નીચે આપેલ શબ્દોમાંથી તદ્ભવ શબ્દ ઓળખાવો. તો અહીં હાથ એ તદ્ભવ છે. આઠમું અર્થભેદ જણાવો. તો પાણી અને પાણી, તો પાણી દીર્ઘઈ હોય તો પાણીનો અર્થ થશે જળ, અને પાણી રસોઈ હોય તો તેનો અર્થ થશે હાથ. પ્રશ્ન 11. માગ્યા મુજબ જવાબ લખો. પેલું છે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. દ્રઢ નિશ્ચયવાળું, તો તેનો જવાબ આવશે દ્રઢ નિશ્ચયી. બીજું છે સમાસ ઓળખાવો. ઝાડ પર 10-12 પંખી બેઠા હતા. તો અહીં 10-12 છે એટલા માટે દ્વંદ્વ સમાસ આવશે. ત્રીજું છે રૂઢિપ્રયોગનો અર્થ આપો. દળદર ફીટવું, એટલે કે ગરીબાઈ દૂર થવી. ચોથું વાક્ય રચના ઓળખાવો. મારી પ્રજા સુખી રહો એ સાદું વાક્ય છે. પાંચમું આપેલ વાક્યમાંથી રવાનુંકારી શબ્દ પ્રયોગ ઓળખીને લખો. તો અહીં ટપ ટપ એ રવાનુંકારી શબ્દ છે. છઠ્ઠું છે આપેલ વાક્યમાંથી દ્વિરૂપ પ્રયોગ ઓળખાવો. તો અહીં ઘેર ઘેર એ દ્વિરૂપ પ્રયોગ છે. સાતમું વિશેષણ ઓળખાવો. ગામમાં મોટી આફત આવી. તો અહીં મોટી એ વિશેષણ છે. આઠમું યોગ્ય વિરામ ચિહ્નનો ઉપયોગ કરી વાક્ય ફરીથી લખો. તો અહીં અવતરણ ચિહ્ન, બાપા પછી ઉદ્ગાર ચિહ્ન તથા છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન અને અવતરણ ચિહ્ન આવશે. નવમું અલગ પડતો શબ્દ ઓળખાવો. તો અહીં ચંદ્ર, સુધાકર, મયંક એ બધા સમાનાર્થી શબ્દ છે, જ્યારે રવિ એટલે સૂર્ય થાય છે એટલા માટે તે અલગ પડે છે. 10મું છે શબ્દ સાંકળ બનાવો. તો અહીં ચંદા, દા ઉપરથી દાડમ, મ ઉપરથી મગર, ર ઉપરથી રમત અને ત ઉપરથી તપેલી, આવા બીજા શબ્દો પણ બનાવી શકાય.